બોલો ભાઈ ક્યાં બોલ હસવું તો આવે જ ને. 82 વર્ષનો ડોસો જ્યારે દોડી અને બોલ લઈ આવે એ ટેનિસ રમવા માટે, તો હસવું તો આવે જ ચોક્કસ. અને શરૂઆત કેવી રીતે થઈ ખબર છે? એમની દીકરીને જ્યારે એ નાની હતી ત્યારે ટેનિસની ટ્રેનિંગ માટે કોચિંગમાં લઈ જવું પડે, તો બીજા સારા કોચિસ ના મળે ત્યારે કેવી રીતે પ્રેક્ટિસ કરે, અથવા બહાર જાઓ ત્યારે પ્રેક્ટિસ કેવી રીતે કરવી પડે, તો એના માટે એમણે ટેનિસ ચાલુ કર્યું. આજે કદાચ દીકરી તો પરણીને બીજે સેટલ થઈ ગઈ, પણ એમનું ટેનિસ ઓછામાં ઓછા 50 વર્ષથી ચાલુ છે. આવા છે આ એચ પટેલ. કેવા હશે છે જોયું. એકલા થઈ ગયા છે, સ્વાભાવિક છે, એમના પત્ની ગુજરી ગયા છે, પણ છતાંય સ્પિરિટ એનું એ જ છે. અને દર વર્ષે એકાદું તો ફોરેનની ટ્રીપ મારી દે, યુરોપ જઈ આવે, થાઈલેન્ડ જઈ આવે અને પોતાને તરોતાજા રાખે. તમારી આ સ્વાસ્થ્યનું રહસ્ય શું છે અચેચ? તમારી સ્વાસ્થ્યનું રહસ્ય શું? સ્વાસ્થ્યનું રહસ્ય તો ખાસ કંઈ નહીં, પણ રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર પ્રાણાયામ, બસ. ને થોડું ડાયટનો કંટ્રોલ. બાકી તો બધું એઝ ઇટ ઇઝ ચાલ્યા જ કરે. પણ રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ હું પહેલાં 30 વર્ષ મેં 1 કલાક વોકિંગ કરતો હતો, સ્ટેડિયમમાં 9 થી 10 રાઉન્ડ મારતો હતો. એ 30 વર્ષ વોકિંગ પછી ની પ્રોબ્લેમ આવે. એ ની પ્રોબ્લેમ આવે એટલે મેં જીમ ચાલુ કર્યું. તો જીમ રોજ હું 1.5 કલાક જીમ કરતો હતો, 1 કલાક પ્રાણાયામ કરતો હતો. આ મારી રેગ્યુલર એક્સરસાઇઝ. ઓકે, થેન્ક યુ. એનો મતલબ એ થયો કે ગમે તે થાય, આ ટેનિસનું રેકેટ અને ટેનિસનો કોર્ટ છોડવાનો નહીં. ગમે તેમ કરીને ઓછામાં ઓછી રોજ 1 કલાક કસરત કરી દો એટલે સાહેબ મૃત્યુ તો તમારું જોરદાર થાય, પણ એની પહેલાંની જે જિંદગી છે એ પણ જોરદાર થાય. અત્યારે આમ 85 રનિંગ. બોલો, મેં તો 3 વર્ષ કાપી નાખ્યા હતા, પરંતુ આ ડોસલો જવાનિયાઓને શરમાવે એવું હમણાં દોડશે. જોજો છે ને હાસ્ય એ જ નિર્મળ. કેમ? કારણ કે જીવનમાં એક પણ રોગ એમણે પાળ્યા નથી અને આ ઉંમરે પણ ટેન્શન વગરનું જીવન જીવે છે. અને રોજ ફ્રસ્ટ્રેશન કાઢવા માટે કે ફ્રસ્ટ્રેશન ના આવે માટે કસરત કરીને પોતાની જાતને તો સ્વસ્થ રાખે છે, પણ એમની જે દીકરી જે દૂર બેઠી છે એને પણ પપ્પાની ચિંતા ના રહે કે મારા પપ્પા એકદમ સ્વસ્થ છે, એ એને આજે ફાયદો થાય છે. તો તમે પણ તમારા બાળકો માટે આવું કંઈક કરો જેના કારણે એમને તમારી જિંદગીની ચિંતા ના રહે અને એ પોતાની જિંદગીમાં આગળ કંઈક કામ કરી શકે. જય હિન્દ, જય ભારત. જય ભારત.